માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે આજે પકોડી બનાવવાની છે. તો આપણે ખોખા લાવી દીધા છે, આ બટાકા લાવી દીધા છે, પછી આ મસાલો લાવી દીધો પકોડી નાખવાનો. તો આપણે પેલા બટાકા બાફા મેલશે, બીજું બા અમારે બટાકા બાફા મેલશે. બીજું બહાર બટાકા નાખો, અમારો તેમાં નાખો બધો એમને એમ ઠલવી દે, બધા મોય ના એમને એમ જબલાવ છે ના એમાં જબલું. તો આપણે બટાકા બફાઈને તૈયાર થઈ ગયા છે. આપણે કાઢી થાળી કાઢી નાખીએ. બીજું કાઢો બીજું બટાકા સોલી નાખશે, સોલી ને પછી પેલામાં ભાગશે બધું. બરાબર ઊંધું છે. આપણે હવે બટાકા સોલાઈને તૈયાર થઈ જશે. પેલા લઈ થોડી હળદર નાખશે, કમ્પ્લીટ થોડું આવે મોટું થોડી થોડી હળદર નાખીને આપણે થોડું મીઠું નાખશે. બધા બટાકા ભાજી નાખશે. થોડી હળદર નાખે, હળદર નાખે ફરતી ફરતી નાખ. બસ લ્યા ચાલશે. ગરમ મસાલો થોડો નાખશે, પકોડી નો મસાલો લાગે નાખશે. આપણે મિક્સ કરી દેવાનું છે, મસાલો નાખી દેવાનો છે, મિક્સ કરવા છે. મીઠું લાગે નાખી એમ તો થોડું મરચાં છે. આપણે એક ચમચી થોડું મરચું નાખશે, એક ચમચી 2 ચમચી જેવું તમારે થોડું તીખું ખાવું હોય મરચું નાખશે. મરચું નાખીને બધું મિક્સ કરશે. આપણે હવે આ માવો તૈયાર થઈ ગયો છે. આપણે હવે પકોડીનું પાણી બનાવશું. તો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે. માવો તૈયાર થઈ ગયો છે. માવો તૈયાર થઈ ગયો છે. પાણી થોડી પાણી મેળશું. આ મસાલો નાખશો અંદર. તો આપણું પાણી બની ગયું છે, તૈયાર થઈ ગયું છે પાણી. થોડા ધોણા નાખશે. તો આપણે પકોડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે પેલા પોસ્ટ કૂતરા નાખશે. સદુબા નાખતા સદુબા નાખવા જાય કૂતરાને. આદિ કૂતરા નાખતા પેલા વાટકા નાખ કૂતરા હાથ આવે. ઘર તો મિત્રો પૂરો વિડિયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. બધા હવે પકોડી ખાવા બેસી ગયા છે. બીજું બાજુ બને બનતા જ
શું તારું બોલો ઉતવાળ બોલો જયશિવ ભણી જય કોણ એ તો ખાલી એમને ભણાય તો બોલવાનું બોલે જે બોલો બોલો ઉતવાળ બોલવાનું બધા કરે સદુ આમ તાકો છતું મેલી માં કરાય પકોડી બતાવો પકોડી બતાવો તો મિત્રો પકોડી ખાવે તો કમેન્ટમાં તમારું નામ લખતા રાખજો હા. તમારે પકોડી ફેર ઓર્ડર કરવા હાલો હાલો કેમ તું અમે તો કાઢી દઈએ મારી મારી આવું કરે નાટક કરે મારી મારી કર સાલુક બંધ કરો જય ચાલા બેઠ તને જય શમ તાકો જય જય પેલી માં તાજો લાઈક તો જય શમ તાકો ખરી લાઈક કરો હાલ ભરે જો ઘરે આપણો બ્લોગ આટલો જ હતો તો બધા મિત્રો લાઈક કરજો શેર કરજો